ભક્તોને જય ગુરુ મહારાજ. દરેક ભાઈ ભક્તોને અમારી વિનંતી કે તમારે જે પ્રસાદ જોઈતો હોય એટલો પ્રસાદ લેવા વિનંતી. તમારી થાળીની અંદર પ્રસાદ વધ્યો છે તો અમારા સ્વયંસેવક ભાઈઓને ઘેર ઉપર પ્રસાદ જમાડવાની વિનંતી છે. રસોડું રસોડા ઘર પ્રસાદ તમારે જોઈતો હોય એ પ્રમાણે લેવો. દરેક આવી ગયા. ખાસ વિનંતી દરેક જય ગુરુ મહારાજ. 26/3/2026 ગુરુવાર રામ જન્મભૂમિ રામ જન્મોત્સવ નોરતા સંત શ્રી ગુરુતરમ બાપુનો આશ્રમ 51મો વર્ષનો પ્રવેશ થાય છે. કેવો 51મા વર્ષ? 51મો વર્ષ. હા, અતિ સુંદર સુંદર છે. હો પડે બધા Tanu! Tanu!
જીઓ જય નગર મહારાજ એટલે તમારે નક્કી થાય બધું લાગે એકદમ સત્ય ઘટના આ અહીંયા માતાજીએ 50 દિવસનું તપ કર્યું એટલે આ માતાજી મને બતાવ્યા રોઈ ના પોખરો અને કોમવાળા પૂજા કરે કોમવાળા કે હવે આપણે જાગીદાર કોમ એમ થાય ના પાડે ફેર ગયો થયો એ ધનજીભાઈ અમે સાથે હતા એવો વિનોદભાઈ વખત સાથે નહીં પણ જોડતા હતા પાકું કારણ કે એમ ગોમમાં એમ ફેરથી કાઢેલી ગોવિંદભાઈ બીજા ઉભા થયા એ હગા ભાઈ હતા ગોવિંદ ના બીજા ગોવિંદ આવ્યા શું ઘરમાં નહીં એની માનું દૂધ જ એવું હતું મારો દીકરો ભક્તિ ના પાડી 3 દાડા ફેર માતાજી હું આ બધું કર્યું 151 દીકરીઓના માથા ઉપર સિમ્પલ રાખી સ્વાગત કરવાનું એટલે ગામમાં તો બધા આવી ગયા મુસલમાનો આવે ને પ્રજાપતિ આવે પટેલ આવે ઠાકોર આવે છે આખું ગામ અપડાઈ જાય અને આવો ધંધો થતો હોય છે કોઈ આપણું સાબુ ના કરતું કોઈ વળી કે વરપુડો આવે તો ભરાય પણ મનમાં અડગ હતા કે ગમે તે થઈ જાય તો એક વખત નૂરતાના વજ્ર સંતોના લાંબા અને લાંબા પછી ગોમના કોઈક 5 માણસોને બેઠું છે મગજમાં આથી કરો તારે હેડો પણ ચલેડામાં રાખો ગોમમાં નહીં સુધારવાનું તો ગોમને ઝાડ સુધારવાના ગોમની 2 દીકરીઓ હોય એ અમારે પેલી મર્યાદા અત્યારે ગોમ જન છે ને 103 વાર આખા ગોમને જમાડ્યું કોઈ એવો ગુજરાતમાં કે મેં મારા ગામને 100 વાર જમાડ્યું છે લાવ મારો પણ પરંપરાને તોડવા માટે તમારી પોતાની માનસિક હિંમત હોવી જોઈએ અને એની સામે લડી લેવાની જગ્યા એ વખત અમે બોમ્બામાં ભજન કરવા જતા હતા ધનજીભાઈ મને એવું લાગે એમના બાપાના નામે ખૂબ નજીકમાં હતા મારા ઘરો નોકરી 1970માં કેટલા વર્ષ 56 વર્ષ પછી ધનજીભાઈ હિંગાથી લઈ ગઈ જે લોકો અડદના દોણા મંત્રી રવા પર નાખે તો મકઈ એ નાખે અને મેલી જગ્યા બહુ લોકો કરતા હા બધાને જીતેલું કે રક્ષા કરવાવાળી શક્તિ તૈયાર તમે કોઈ ડરશો નહીં પણ આપણે નક્કી કરેલી હજુની પાર જો હજી જૂથ મળે તો હજી કોઈને ગાવું એની સામે પણ કરી અને લો અત્યારે આખું ગામ એકથી ઓકડા જમવા નહીં આવતું એ દાડા આખું ગામ એવું કહેતું કે સંત મેળો કોને કહેવાય ક્યારે લોકોને ખબર એ નથી આશ્રમ શું છે એ પણ લોકોને ખબર નથી પણ મજબૂત માણસો માનો કે નીરો સંપ્રદાય હોય એમના મહારાજથી નરભીરામ મહારાજ હતા એ વખત ગુલાબનાથ મહારાજ હતા દેસાઈ સમાજના બળદેવગીરી મહારાજ હતા અહીંયા સદારામ બાપા હતા આ બધા મહાત્માઓનો એ વખત જબરદસ્ત સપોર્ટ હતો
કે મહારાજ તમે જે કામ કરો છો વ્યસન મુક્તિનું, સામાજિક સુધારણાનું ને નારી વિકાસનું કામ છે ને, એ સરકારશ્રીએ મને મદદ કરી, સંતો મહંતોએ મદદ કરી, અને આમ જનતાએ પણ એનો સ્વીકાર કર્યો. બધા ગામમાં બધા ગોડા ના હોય. મહારાજ કરે એ વાત સાચી છે. એટલે પરંપરાઓને, જૂની પરંપરાઓને આપણને જણાય તો એને તોડવી પડે અને બદલવું પડે. પરણે બદલવું એના કરતાં પ્રેમથી બદલવું સારું. પણ આપણે માનસિક રીતે પોતપોતાની રીતે હિંમત રાખો. તમે ભગત થયા છો જે તમારી હોજોને તમારું કુટુંબ આખું ગામ રાજી ના હોય, એ તો નર્વસ જ ભક્તિ કરે. કોમ નહીં શું કરે, લોકોના મફતના લાડવા ખાવા જોઈએ. રૂપિયાની પર બે જાય પૈસા લઈ જાય. આવી ભાષા લોકો રફ ભાષા વાપરે. પણ આપણે બે હાથ જોડવાની જે પદ્ધતિ છે એમાંથી કદી બહાર નીકળશો નહીં. જો કોઈ બની જાય અગ્નિ, દેશ વિદેશમાં ફરજો સંતો, શીખજો સંતોની અનુભવ વાણી. કોઈ બને અગ્નિ એટલે તમે બની જજો પોણી. અગ્નિનો રંગ લાલ હોય, ગમે એવા વિવરાટ બીએ જાય પણ તમે પોણી બની જાઓ તો અગ્નિનો લાલ રંગ પોણી પડે તો વાયદો થઈ જાય ને, કાળો એ થાય, એનો રંગ જાય, એને બાળવાની શક્તિ જતી રહે અને ઉપરથી કાળા રંગનો થઈ પડે. એટલે તમે આપણને પોણી બનવાની ભાવનાથી આપણા બધાને છાંટવાનું. પણ ભક્તિ કરો ને ગરીબ રહો એવું નહીં. પણ ગરીબ તો તમે સંસાર વ્યવહારમાં રહેશો ને તો સાહેબ એક વખત તમારો બીડો પાર થઈ જાય. ગરીબી કદી ભૂલશો નહીં. બધા સંતોનો પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે. પ્રસાદ લેવા બિરાજમાન થાવ. બોલો રામદેવજી મહારાજ.